સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામના દિવસે સૌથી વધુ ચર્ચામાં રહી હતી બેઠક મૂળી 2 બેઠક, જ્યાંથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડા ભાજપમાંથી ઉમેદવારી કરી હતી અને તેમની જીત થઈ છે। તેવામાં રાજુ કરપડાએ શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામનો દિવસ છે અને આજ સવારથી જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા હતા તેને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી। રાજુ કરપડાની બેઠકને લઈને જેઓ સુરેન્દ્રનગર મૂળી 2 બેઠક પરથી ભાજપમાંથી તેઓ ઉમેદવારી નોંધાવી હતી અને તેને જ લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજુ કરપડાની જીત થઈ છે। રાજુ કરપડાની 2533 મતોથી તેમની જીત થઈ છે અને તેમની જીત બાદ અત્યારે તેમના સમર્થકો જીતનો જશ્ન મનાવી રહ્યા છે। આ વચ્ચે રાજુ કરપડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। આ જીતને લઈને શું કહી રહ્યા છે રાજુ કરપડા તે પણ સાંભળો। રાજુભાઈ, આજે મૂળી 2 જિલ્લા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ વિસ્તારના તમામ મતદારોનો, ખાસ કરીને ખેડૂત, મજદૂર અને પશુપાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર વ્યક્ત કરું છું। મૂળી જિલ્લા પંચાયત 2 સીટના મતદારોએ ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને રાજુ કરપડાને જંગી બહુમતીથી અહીંયા વિજય બનાવ્યા છે। ત્યારે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે। આ જીત ખેડૂતોની જીત છે। આ જીત પશુપાલકોની જીત છે। આ જીત એક નાના ગરીબ માણસની જીત છે। ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સવારથી હારના મેસેજ ચાલતા હતા। મને એવું લાગે છે કે અહીંયા મતગણતરી ચાલુ થયા પહેલા કોઈ વાહિયાત મેસેજો ચલાવતા હતા। કોઈ એવા મને એવું સાંભળવા મળ્યું કે યુટ્યુબ ચેનલો દ્વારા પણ એવા ફાલતુ વાહિયાત મેસેજો ક્રોસ ચેક કર્યા વગર માત્ર ને માત્ર ઉડતા સમાચાર કોઈ ચલાવતું। પણ મહત્વની વાત એ છે કે આ વિસ્તારના લોકોની આજે જીત થઈ છે, અમારા ખેડૂત ગરીબોની જીત થઈ છે અને અંતે રાજુ કરપડાને વિજય બનાવવાનું કામ એક મતદારે ઘર ઘર સુધી ફરીને, એક કાર્યકર્તાએ ઘર ઘર સુધી ફરીને વિજય બનાવવાનું કામ કર્યું છે। આપે સાંભળ્યા રાજુ કરપડા અને રાજુ કરપડાએ કહ્યું છે કે આ જીત છે તે મૂળીના લોકોની જીત છે અને આ જીત છે તે ખેડૂતોની જીત છે। રાજુ કરપડા જ્યારે ભાજપમાં જોડાયા હતા ત્યારે પણ તેમણે વાત કરી હતી કે તેઓ ખેડૂતો માટે લડતા આવ્યા છે અને ખેડૂતો માટે લડતા રહેશે અને તે પ્રકારે જે વાત કરી હતી તે જ પ્રકારે ફરીથી વાર તેમણે વાત કરી છે કે આ ખેડૂતોની જીત છે। તો બીજી બાજુ આજે જ્યારે રાજુ કરપડાના જે વોર્ડના મતગણતરી ચાલી રહી હતી તે દરમિયાન કેટલીક જગ્યાએ એવા પણ સમાચારો વહેતા થયા હતા કે રાજુ કરપડાની હાર થઈ છે। જો કે તે પાયા વિહોણા સમાચાર હોવાનું રાજુ કરપડાએ કહ્યું અને જે પ્રકારે ખોટા સમાચાર ચાલ્યા તેને લઈને પણ રાજુ કરપડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। આમ રાજુ કરપડાની જીત બાદ તેમણે સામાન્ય જનતાની જીત ગણાવી છે અને મૂળીના લોકોની જીત ગણાવી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।